સો હેલો એવરીવન, કેમ છો બધા? આઈ હોપ એકદમ મસ્ત મજામાં હશો. આજે જોવાનું છે એસડીજી. એસડીજી એટલે કે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ. હવે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ જે છે એ અડોપ્ટ આપણે 2015માં યુનાઇટેડ નેશન્સના ટોટલ 193 દેશોએ કરેલા છે. ટોટલ 17 ગોલ ડિસાઇડ કરવામાં આવેલા છે, જેની અંદર નાના નાના ઘણા બધા ટાર્ગેટ 169 ટાર્ગેટ જે રાખવામાં આવેલા છે અને ટાર્ગેટને 2030 સુધી અચીવ કરવાનો એક ટાર્ગેટ રાખવામાં આવેલો છે. દેટ ઇઝ વાય આપણે એજન્ડા 2030 તરીકે પણ ઓળખીએ છીએ. હવે ક્યાં ક્યાં ગોલ છે, ઘણી બધી એના ટ્રિક્સ તમને મળી જશે, પણ બેટર છે કે એક વે ની અંદર આપણે યાદ રાખીએ. જેમ કે જો ગરીબી નહીં હોય તો આ કન્ડિશનની અંદર જે છે એ કોઈ ભૂખે નહીં મરે, મતલબ કે ભૂખમરો નહીં હોય. હવે જો ગરીબી નથી, ભૂખમરો નથી, તો લોકો જે છે પોતાની હેલ્થ ઉપર ધ્યાન આપશે, મતલબ કે ગુડ હેલ્થ અને વેલબિંગની વાત કરવામાં આવે છે ત્રીજા નંબરના ગોલમાં. ચોથા નંબરનો જે ગોલ છે, જો ગરીબી નથી, ભૂખમરો નથી, લોકો પોતાની હેલ્થ ઉપર ધ્યાન આપે છે, તો હવે ધીમે ધીમે લોકો એજ્યુકેશન લેશે, મતલબ કે ક્વોલિટી એજ્યુકેશન મળશે. પછી જયારે ક્વોલિટી એજ્યુકેશન મળે છે તો લોકોને ખબર પડે છે કે યાર જે લિંગ અસમાનતા છે એ ના હોવી જોઈએ, એટલે કે સ્ત્રી પુરુષ વચ્ચેનો અથવા તો થર્ડ જેન્ડર વચ્ચેનો જે ભેદભાવ છે આ ભેદભાવ ના હોવો જોઈએ, એટલે કે જેન્ડર ઇક્વાલિટીની પછી વાતો થશે. જ્યારે જે છે એ આ બધી જ વાતો થઈ જાય છે, એના પછી ધ્યાન આપવામાં આવે છે કે યાર થોડી ચોખ્ખાઈ રાખવી પડે, સાફ સફાઈ રાખવી પડે, સ્વચ્છતા રાખવી પડે. અને જે પાણી પીએ છીએ, યાદ કરો IS 10-500 ની જે પરમિસિબલ લિમિટ છે એના કરતા વધારે પરમિસિબલ લિમિટ વાળું જે છે એ વોટર તમારે નથી પીવાનું. દેટ મીન એ ક્લીન વોટર અને સેનિટેશન હોવું જોઈએ. આ સિવાય આપણે વાત કરીએ તો જે બી આપણે એનર્જી કન્ઝ્યુમ કરીએ છીએ તો એનર્જી જે છે એ ક્લીન હોવી જોઈએ, અને પછી ક્લીનની સાથે સાથે દરેક લોકોને પોસાય એટલે કે અફોર્ડેબલ પણ હોવી જોઈએ. નેક્સ્ટ એના પછી આપણે વાત કરીએ કે જે લોકો જે કામ કરે છે તો ડિસેન્ટ વર્ક હોવું જોઈએ, કે જેના કારણે પ્રોડક્ટિવિટી વધે છે. પ્રોડક્ટિવિટી વધે છે તો અલ્ટિમેટલી જે છે ઇકોનોમિક ગ્રોથ પણ ઇન્ક્રીઝ થાય છે અને ઓવરઓલ નેશનની જે જીડીપી છે એની અંદર પણ આપણને વધારો જોવા મળે છે. દેન એના પછીનો જે ગોલ છે દેટ ઇઝ ધ ઇન્ડસ્ટ્રી, ઇનોવેશન અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર. જો જે છે ઇકોનોમિક ગ્રોથ ઇન્ક્રીઝ થવાનો છે, વધવાનો છે, તો ઓબ્વિયસલી ઇન્ડસ્ટ્રી જે છે એ વધારે આવવાની છે, ઇન્ડસ્ટ્રીની અંદર ઇનોવેશન થવાના છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચરની અંદર નવા નવા ડેવલપમેન્ટ થવાના છે, એમાં ઇનોવેશન થવાના છે, જેથી કરીને આપણે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ જે છે એના જે ક્રાઇટેરિયા છે આપણે અચીવ કરી શકશું. એના પછી જે છે એ આપણે વાત કરીએ તો રિડ્યુસ ઇન ઇક્વાલિટી. જે ગોલ નંબર 10 છે એની અંદર તમને કીધું છે કે અસમાનતા જે છે એ ઓવરઓલ જે અસમાનતા છે એની અંદર ઘટાડો કરવો, મતલબ સ્ત્રી પુરુષની અંદર જે અસમાનતા છે એમાં તો ઘટાડો કરવો. જે ગરીબ અને અમીર છે એની અસમાનતા, કોઈ ઊંચો માણસ છે, કોઈ નીચો માણસ છે, કોઈ મોટો માણસ છે, કોઈ પતલો માણસ છે, તો દરેક અસમાનતાઓ જે છે એની અંદર આપણે ઘટાડો કરવો. તો એ તમને 10 નંબરમાં કીધું છે. એના પછી 11 નંબર જે છે એમાં તમને કીધેલું છે સસ્ટેનેબલ સિટીઝ હોવા જોઈએ, અને જે છે એ કમ્યુનિટીઝ હોવી જોઈએ. દેન 12 નંબરનો ગોલ છે એમાં તમને કીધું કહેવામાં આવેલું છે રેસ્પોન્સિબલ કન્ઝમ્પશન એન્ડ પ્રોડક્શન. આ સિવાય જે છે એ સોરી ક્લાઇમેટ એક્શન ઉપર ધ્યાન આપવાનું છે. તો જે 13 નંબરનો ગોલ છે એમાં કહેવામાં આવ્યું છે ક્લાઇમેટ એક્શન. એના પછી જે છે એટલે કે આબોહવા પરિવર્તન ઉપર ધ્યાન આપવાનું છે. હવે જે છે આબોહવા પરિવર્તન ઉપર તમે ધ્યાન નથી આપ્યું તો તમારે જે છે પાણીની નીચે જવું પડશે, મતલબ કે માછલી જલ કી રાની હે તો લાઈફ બિલો ધ વોટર. પછી જે છે લાઈફ જમીન ઉપરની આપણે વાત કરીએ છીએ, એટલે કે પ્લાન્ટ છે, નાના મોટા એનિમલ છે, આપણે પણ છીએ, તો આ બધાની વાત કરવામાં આવેલી છે, એટલે કે લાઈફ ઓન ધ લેન્ડ. એના પછી 16 નંબરનો જે ગોલ છે એમાં એક પીસની વાત કરવામાં આવી છે. કબૂતર શું બતાવે છે? પીસ બતાવે છે ને. તો પીસ, જસ્ટિસ અને જે જસ્ટિસ આપતા જે બી ઇન્સ્ટિટ્યુશન છે તો સ્ટ્રોંગ હોવા જોઈએ. અને પછી જે છે એ હેન્ડશેક કરવાનો છે, મતલબ કે પાર્ટનરશિપ કરવાની છે સરસ મજાની, કે જેથી કરીને જે એસડીજી ના 17 ગોલ છે, 17 ગોલ જે છે એને બને એટલા જલ્દીથી આપણે અચીવ કરી શકીએ. સો આઈ હોપ કે તમને ઇન્ફોર્મેશન જે છે એ ગમી હશે. સો થેન્ક યુ સો મચ ટુ કનેક્ટ વિથ મી. આઈ એમ પ્રોફેસર રાજવાલા, સાઇનિંગ ઓફ. થેન્ક યુ સો મચ એન્ડ ઓલ ધ વેરી બેસ્ટ ફોર ધ એક્ઝામ.